પાસપોર્ટ ઓફિસ પર બોમ્બ હુમલાની ધમકીને લઈ છોટાઉદેપુરમાં પોલીસ અને બોમ્બ સ્ક્વોડ તૈનાત કરાઈ। ગુજરાતની પાસપોર્ટ ઓફિસને આરડીએક્સ બોમ્બ દ્વારા ઉડાવી દેવાની ધમકી મામલે છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસે એલર્ટ। રિજનલ પાસપોર્ટ ઓફિસ અમદાવાદને મેલ દ્વારા મળી છે ધમકી। આરપીઓ અમદાવાદ દ્વારા અપાયેલ સૂચનાને લઈ છોટાઉદેપુર પાસપોર્ટ ઓફિસની કામગીરી રોકી દેવાઈ। સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે પોલીસ, ફાયર વિભાગ, એમ્બ્યુલન્સ સહિતની ટીમો તૈનાત કરાઈ। પાસપોર્ટ કચેરી અને પોસ્ટ કચેરી એક જ બિલ્ડિંગમાં હોવાથી પોસ્ટ વિભાગની કામગીરી પણ સ્થગિત કરાઈ। બોમ્બ ડિસ્પોઝલ ટીમની તપાસ બાદ બંને કચેરીનું કામકાજ શરૂ કરાશે। હું બચુભાઈ રાઠવા, પોસ્ટ માસ્ટર છોટાઉદેપુર। સવારમાં મને ઈમેલ દ્વારા અને ફોન દ્વારા અમારા સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ વડોદરા દ્વારા જાણ કરવામાં આવી કે કોઈ આરડીએક્સ બોમ્બ મૂકેલો છે તમારી પાસપોર્ટ ઓફિસની અંદર, એવી ધમકીભર્યો મેસેજ મને મળ્યો, જેથી હું તૈયારી એક્શન લીધી અને અમારી ટીમને પોલીસને જાણ કરી, અગ્નિશામક એમને જાણ કરી, બધાને જાણ કરી અને બધો આખો સ્ટાફ એમનો પણ ઉપસ્થિત છે અને હું પબ્લિકને કામ અર્થે આવતી અને આખી પોસ્ટ ઓફિસ હું અત્યારે ખાલી કરાવી દીધી છે અને જે કામ પૂરું થાય વેરિફિકેશન બાદ હું કામ કરાવી શકીશ। પાસપોર્ટ ઓફિસને આરપીઓ રિજનલ પાસપોર્ટ ઓફિસ દ્વારા જાણ મળી છે કે કોઈ શંકાસ્પદ વ્યક્તિ દ્વારા મેલ કરીને જણાવવામાં આવ્યું છે કે પાસપોર્ટ રિજનલ ઓફિસમાં આવતી કોઈ પણ પીઓપીએસકે ઓફિસને આરડીએક્સ બોમ્બ દ્વારા ઉડાડી દેવામાં આવશે। તે પ્રમાણે અમે અહીંયા છોટાઉદેપુર ફાયર ટીમ, પોલીસ સ્ટેશન, ડિઝાસ્ટર ટીમ, એસપી ઓફિસને જાણ કરી અહીંયા દરેક ટીમ હાજર થયેલ છે। અહીંયા તપાસની હાલ ધોરણે ચાલુ છે અને તેના ધોરણે શંકાસ્પદ કઈ વસ્તુ મળે તો જણાવીશું। શું નામ આપનું? જયવીરસિંહ રેવર અને પાસપોર્ટ વેરીફાઈન ઓફિસર। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।